તો મિત્રો આ છોકરી તેના બાળના પાછળ પૈસા હંતાડીને જતી હોય છે. ત્યારે આ પોલીસવાળા તેને પૂછે છે કે મેડમ તમે ક્યાંથી આવો છો? ત્યારે આ છોકરી કહે છે કે હું તો અહીંયા કોલેજમાંથી આવું છું. ત્યારે તે પોલીસવાળા કહે છે કે અહીંયા શું થયું છે તમને ખબર નથી? ત્યારે આ મેડમ કહે છે કે હું તો કોલેજમાં ફીસ ભરવા ગઈ હતી. અને તે પોલીસવાળો બોલે છે કે અહીંયા એક લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ છે. અહીંયા લૂંટ થઈ છે આ બેંકમાં. પછી બોલે છે કે અમે તમને ચેક કર્યા વગર નહીં જવા દઈએ. અહીંયા મોટી લૂંટ થઈ ગઈ છે. તો તમને ચેક કર્યા વગર અહીંયા અમે નહીં જવા દઈએ. તેથી તમારી તલાશી લેવી પડશે. એટલે આ છોકરી બોલે છે કે મારી પાસે કશું જ નથી. મારી તલાશી લેવી હોય તો લઈ લો. આ જોઈ શકો છો. આ છોકરી પોતાના કિસ્સા બતાવીને કહે છે કે મારી પાસે કશું નથી. એટલે પછી બોલે છે કે પોલીસવાળા કે જાઓ. અને પછી તરત જ બીજા પોલીસવાળો આવે છે અને છોકરીને પૂછે કે તમે અહીંયા ક્યાંથી આવો છો? આ પોલીસવાળાએ તમને કશું કીધું નહીં? ત્યારે આ પોલીસવાળા બે કહે છે કે એમની પાસે કશું નથી, એમને જવા દો. પછી કહે છે કે અમે એમની તલાશી લઈ લીધી છે. પેલો પોલીસવાળો બોલે છે કે ઊભા રહો, અમને તલાશી લેવી પડશે. કહે છે કે આ ચોરી થઈ છે એ બધી જ ચોરી અને પૈસા આ છોકરી પાસે જ છે. એમ કહીને છોકરીને ઊભી રાખે છે. ત્યારે તે છોકરી માનવા તૈયાર નથી હોતી અને પાછી ફરીથી પૂછપરછ ચાલુ કરે છે. ત્યારે એ પોલીસવાળો કહે છે કે આ લોકોએ તમને ચેક કર્યા નથી અને આ છોકરીને પાછળ ફરવાનું કહે છે. પછી એના પાછળ બારના નીચે પૈસા હંતાડેલા હોય છે. અને પછી એ બીજી પોલીસવાળાને બોલે છે કે આ રહ્યા પૈસા. એ જોતા પહેલા મિત્રો અમને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી એ છોકરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે.